સોનગઢમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ભવ્ય રેલી, મામલતદારને આવેદન પાઠવાયું. સોનગઢ ખાતે આજરોજ ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે સન્માન આપવાની માંગ સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે સોનગઢમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી રંગ ઉપવનથી પ્રારંભ થઈ મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. માર્ગ દરમિયાન ભાગ લેનારાઓએ ગૌમાતાના સન્માન માટે નારા લગાવી વાતાવરણ ગૌરવમય બનાવ્યું હતું. રેલીમાં વિવિધ સમાજના આગેવાનો, યુવાઓ તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિ મંડળ દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવાની માંગણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે, તેથી તેને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા આપવી જરૂરી છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.